હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આપણે છે ને હવે જાય છીએ બીજી વાડી. આપણે ખાટી આંબલીના કાતરા લઈ લીધા છે અને બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે ને તો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આપણે બીજા રસ્તે આવી ગયા છે ગાઈસ. ફાઇનલી તમે જોઈ શકો છો આ રસ્તો જાણીતો છે. તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ગાઈસ, તો જો અહીંયા મસ્ત મજાનું ગાડું છે. આજે આપણે ઘણા દિવસે ગામડાનું આપણે ફરીથી વાતાવરણ લાવ્યા છીએ અમારા બ્લોગમાં. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલ રહેજો. મને લાગી ગઈ પાણી તરફ, કેમ કે મેં ખાધા ને ખાટી આંબલી કાતરા. હવે તરસે મરવાનું. જોઈએ હું આ મોટર વોટર ચાલુ કરીને પીશું પાણી હશે તો. નકર મમ્મી એમ કે હાલો ઘર ભેગા થાય. મમ્મી ખીજાય. તો મમ્મી આ મોડ થઈ ગયા અને મેં હું પીછે. તો ચાલો મારી યુટ્યુબ ફેમિલી આપણે જઈએ છીએ વાડીએ. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે ને તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. તો ચાલો ગાઈસ, આજે આપણે ઘણા દિવસ પછી તમે વાડીનો બ્લોગ જોશો. કેમ કે અમે કેટલા મારા મામા આવ્યા ત્યારે આવ્યા નહીં મમ્મી છેલ્લી વાર. હા પાછા આજે આવ્યા બસ. તો ગાઈસ મસ્ત પવન એવો સરસ છે વાડીએ. અહીંયા ગરમી ના થાય. ઘરે પંખા નીચે બેઠા હોય ને તોય ગરમી થાય નહીં મમ્મી? હે તો ચાલો ફ્રેન્ડ અમે જઈશી. હું ને મારા મમ્મી મોર થઈ ગયા. તો ચાલો હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. આના ભાગ 2 આવશે. નવો વિડીયો સ્ટાર્ટ કરશી આપણે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બધાને. હેલો માય યુટ્યુબ ફેમિલી. નવા બ્લોગમાં સંજના જોશી માલ જશે લેતા. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. મારો આજનો નવો બ્લોગ છે. અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરે. ત્યાં તાળિયાનું ઝાડ છે. તો તમે શું કહેતા હોય તો ખબર નહીં. અમે તો તાળિયા કહીએ ને. તમારી ભાષામાં જે કહેતા હોય કહેજો. બ્લોગ જોઉં ત્યારે. તો આજે અમે જાય છીએ તાળિયા લેવા. તો હું મારા મમ્મી ચાલો કેટલા બધા ખૈરા હશે, કેમ કે પવન છે ને એટલે આપણે ખેરવા નહીં પડે. નહીં મમ્મી? હા એ તો હાલ જલ્દી હાલવા મને. તો ગાઈસ કીધું હોત તો કરી દેતી. એ હમણાં અમે નહીં જા હાથ વાગે જા તો કરાય ના હે તો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હે એ ના આવો હવે આવી ગયા ને હવે જવાય. મારા આંખમાં કાંઈક પડ્યું મમ્મી. આંખમાં કાંઈક પડ્યું ગાઈસ. તો ખબર નહીં આંખમાં ખંજવાર આવીશ. તો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે પહોંચી ગયા છે અડધે રસ્તે. અને ચાલો તમે પણ અમારા સાથે જોડાયેલા રહેજો. ફટાફટ આપણે ખલેલા તાળિયાની મમ્મીની એની ભાષામાં ખલેલા, અમારી ભાષામાં તાળિયા એના તારા. તો ગાઈસ ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મમ્મીને પાછું ઘરે જ આવું છે એટલે પોઈચાને ઘરે જવાય ગાઈસ. ગરમી છે બહુ, પાણી તરસે લાગી છે. હાલો આપણે ફટાફટ હાલવા માંડી. તાળિયાવાળી ગાડી આવી ગઈ છે નહીં મમ્મી? શું કહેશ મમ્મી? તાળિયા તો લેશું તો થાકી કેવા જાય. એવું છે? આ થેલીમાં શું લીધું? આ ખોરામાં બધું અને હવે તાળિયા એમ. તો ચાલો ફ્રેન્ડ જોઈએ. મને સરસ તાજા હશે ને તો હું લઈશ. બાકી ઘરે તો ઘણા બધા પૈડા જ છે. નકામાં પછી વીણવા ને એના કરતાં હું જોઈશ. મને ભાવશે ને તો હું લઈશ. નહીં ભાવે તો આપણે તાળિયા નહીં લેવાના. તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા પાછા. હે ભગવાન બહુ તડકો થયો. વાડીએ થાકી જાય અવાય નહીં. એક તો અહીંયા ઢેફા છે. ઢેફામાં અમે કેમ જાશી ગાઈસ? જો કેટલા બધા ઢેફા છે રસ્તામાં. બહુ બધા ઢેફલા છે. અને તડકો છે બોલો. 6 વાગ્યા ને તો આટલો બધો તડકો છે મમ્મી. શું કરું? તડકો બહુ છે. મને વાહ 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 મમ્મી વાહ. મારી મમ્મી મને ગિફ્ટ લઈ દેવાની છે.
ઓલી ખેરે મને સાકરા લઈ દીધા શ્રાવણ મહિને, આજ ખેરે કાંઈ નથી લઈ દીધું. આજ ખેરે વીટી લીધી હતી, હવે શું લઈએ. તો ચાલો ફ્રેન્ડ, આપણે હે ને આવી ગયા. ગુંદા મસ્ત પાકી ગયા છે ગાઈસ, એનું અથાણું થાય. તમને બતાવું જો, પીળા પીળા રેડ એકદમ. જો આ ગુંદાનું ઝાડ છે ગાઈસ, અને મોટા મોટા ગુંદા છે, જાણે બોર પડ્યા હોય એવા એવા ગુંદા. પછી બતાવું તમને. અને આપણું તાળિયાનું ઝાડ તો કાળું મસ્ત થઈ ગયું મમ્મી. હે હાય હાય, બહુ પાકી ગયા મમ્મી, જોતો એ જ કહું. હાય રે, બધા પાકી ગયા. હારા હારા હશે તો વીસ. તો ગાઈસ દેખાય તમને આ તાળીનું ઝાડ, અને તાળિયા તાજા હોય ને તો જ પણ ભાવે. આખી તાળી ઝંઝેરી ગયા છે બોલ. જો આટલી તાળીમાં મને એક તાળીઓ મળશે ને સારો નથી. સુકાઈ ગયેલા હે. ગાઈસ આમ જોવો તો આ કેટલા બધા ખલેલા છે, આખી તાળી ભરી છો. આમ જો હે ને મમ્મી તો અહીંયા વીણવા માંડે. મમ્મી કેવાય એક લીલો નથી, એ કેમ આજ કરે વરસાદ નથી એટલે. નહીં તો આ તાળીઓ તો એવો ખાઈને ધરાઈ જાય મીઠો હાકર મમ્મી. ઉવા તો ગાઈસ નથી તાળિયા બરોબર. જોઉં ને. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી આવ્યા ને ગરમી એટલી છે ને કે શું કરવું. વાત તાળિયા લેવા તો આવી ગયા, પણ ગરમી એટલી થાય ને આંખમાંથી અહીંયા પસીનો નીકળી જાય. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે હે ને ફાઇનલી હવે જાય ઘરે, કેમ કે તાળિયા તો છે નહીં. રોગો ધક્કો થયો નહીં મમ્મી. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. પવન એટલો હું ઉડી જાઉં ફોન લેતી ગાઈસ, એટલો બધો પવન છે. અને મારા મમ્મી જાય છે મોર. તો ચાલો ફ્રેન્ડ, તમને આ તાળી તો બતાવી. એટલા તાળિયા છે ને પણ સુકાઈ ગયા છે, ખબર નહીં કેમ સુકાઈ ગયા. તાળિયા તો ઘણા બધા છે નહીં માં, હે મમ્મી? પણ તાળિયા ઘણા બધા હે પણ ઉકેલા એક તાળીઓ મળતો નથી. બધા સુકાઈ ગયા ગાઈસ, એક તાળીઓ લીલો ના હોય. તો ગાઈસ ગરમી બહુ છે. તો ચાલો ગાઈસ, મમ્મી ઊભી રે. ગાઈસ આ ગુંદાનું ઝાડ છે ને, આ જો બોર જેમ ગુંદા પડ્યા છે. જો કેટલા મોટા મોટા ગુંદા છે ગાઈસ. જો આ બધા ગોળ ગોળ છે ને, એ બધા ગુંદા છે. અને આ ગુંદાનું ઝાડ છે જો, હે ને. જો આ બધા પાકી ગયા ગુંદા એકદમ ગુંદામાં. હેલો ગાઈસ, તો આપણે તાળિયા એકેય ના મળ્યા. શું રોગે રોગા ગયા, ધક્કો ખાતો ગરમીમાં. એક આંબલીના મહિલા કા મમ્મી. તો ચાલો ગાઈસ, આંબલીની આપણે ચટણી બનાવશી. ગરમી એટલી બધી છે ને વાડીએ, કે વાત જ ના પૂછો, એટલી બધી ગરમી છે. અને ગાડું મસ્ત છે, મને તો બહુ ગમે, પણ અત્યારે હલાવે નહીં કોઈ લોકો ગાડું. તો આ છે ગામડાનું કલ્ચર, મને બહુ ગમે ખેતરે. પણ આપણે હવે ખેતર વાવતા નથી. અને મસ્ત મસ્ત લીલા લીલા છમ ઝાડવા પણ છે જો, છે ને મસ્ત મજાના. મારાથી આજે હલાતું નથી, મેં શૂઝ પહેર્યું એટલે, કેમ કે હમણાં આદત છૂટી ગઈ શૂઝ પહેરવા. આજે મેં પાછો પહેરી લીધા. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને. આ આપણો જૂનો જાણીતો રસ્તો છે જ્યાં આપણે રોજ આવીએ છીએ. અને ગરમી એટલી બધી છે, પણ ખેતરમાં થોડોક પવન આવે ને એટલે સારું. એમ ક્યાં જાસ? વાહ વાહ, કાતરા લઈએ મમ્મી. ઓલા કાંટાના ખાટા કાતરા લીધા, મીઠા કાતરા લીધા, બધું એવું લીધું ને. હવે હજી રામબાવરના કાતરા લઈએ છીએ ખાવા સારું ને એમાં. અને આ જો મસ્ત ઝાડ છે, એકદમ લીલું લીલું છમ. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મમ્મી મોર મોર થઈ ગયા અને આપણે એની પાછળ
તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં. આપણે જોતા હોય ત્યારે ના મળે, અને મારે ચંપલ હલાતું નથી આમાં જલ્દી પોતે જલ્દી હાલે. હાથમાં લઈ લઉં તો જ હલાશે. ગાઈસ મેં છે ને શૂઝ હાથમાં લીધા છે, નથી હલાતું મારાથી. આમાં કાંકરા એટલા બધા છે ને કે પડી જવાની બીક છે, ખૂચે છે મન તો. પગે મારા લાલ થોડું કેવા થઈ ગયા, જો કેવા પગ થઈ ગયા ગાઈસ, એકદમ લાલ. કેમ કે તડકો ને ગરમીના હિસાબે. અને હું વરે આજે હારી થઈને બૂટ પહેર્યા. જો ગાઈસ મોર બોલે, વાવ કેટલો મસ્ત મોરનો અવાજ આવ્યો. કાશ એની બાજુમાં હોત તો મસ્ત વિડીયો બનત. અને પવન એટલો બધો આવે છે ફ્રેન્ડ, મારે ચપ્પલ હાથમાં લેવા પડ્યા, નથી હલાતું મારે. આમાં કાંકરા છે ને કેટલા બધા, એટલે તો આપણે જાય છીએ ઉઘાડા પગે ગાઈસ. ચપ્પલ લીધા હાથમાં, બૂટ લીધા છે, મોજડી હાથમાં લીધી. મારાથી નથી હલાતું પહેરી, ખબર નહીં પગ લાલ થઈ ગયા. ઘરે જઈને જોઈએ. ચાલો चप्पल मैंने हाथ में ले लिए है, पता नहीं क्यों चला नहीं जा रहा मेरे से, अब क्या होगा. गाइस मैं चप्पल हाथમાં લીધું, કેમ કે અહીંયા જો આટલા બધા કાંકરા મારા હલાતું નથી. કેમ કે હમણાં ઘણા દિવસ હું બહાર નીકળી નથી, કેટલા 15-20 દિવસ એવું થઈ ગયું આપણે બહાર નથી નીકળ્યા, એટલે હવે હાલવાનું થોડુંક મુશ્કેલ થઈ ગયું, પગ દુખ્યા ચપ્પલ પહેરી. તો ચાલો ગાઈસ ફટાફટ આપણે જાય ઘરે. તો ચાલો હું જલ્દી મમ્મી સાથે. મમ્મી તો મોર જાય છે, કેમ કે એને ટેન્શન છે ટીવીનું. તો ચાલો ફ્રેન્ડ બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા જ રહેજો.